जय माता सरस्वती। जय जय श्री राधे। आज आपणे धोरण 10, 11 અને 12 आ त्रे धोरणनी अंदर जे संस्कृत विषय आवे छे अने ए संस्कृत विषयनी अंदर जे काव्यो आपवामां आवेला छे ए तमाम काव्यो वेद, उपनिषद અને સુભાષિતો આ રીતના 3 ભાગમાં વહેંચાયેલા છે। તો આ ધોરણ 10, 11 અને 12 એમના જે કાવ્યો છે એ કાવ્યોનું ગાન આપણે કઈ રીતના કરી શકીએ, ઉપરાંત એ કાવ્યના દાખલા તરીકે વેદ છે તો વેદની ઋચાઓ છે, ઉપનિષદના શ્લોકો છે, સુભાષિતના શ્લોકો છે, તો એને કઈ રીતના આપણે ગાઈ શકીએ, કઈ રીતના પઠન કરી શકીએ અને સરળતાથી એને કેમ સમજી શકીએ એ બાળકોને અને જે કોઈ પણ ઈચ્છતા હોય કે ભાઈ આ શ્લોક છે એ શ્લોકને સરળતાથી કેમ સમજી શકાય, તો એમના માટે આ એક ચેનલ આપણે શરૂ કરીએ છીએ। તો આજથી આપણે ધોરણ 11 અને એમનું જે પ્રથમ કાવ્ય છે વેદામૃતમ એ કાવ્યથી આજે આપણે શુભ શરૂઆત કરશું। આજે ગણેશ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થીના દિવસે આપણે ભગવાન ગણપતિના ચરણમાં વંદન કરી અને આપણી જે ચેનલ છે એની આજે આપણે શુભ શરૂઆત કરશું। તો પ્રથમ તો છે વેદામૃતમ, વેદ સ્વરૂપી અમૃત। ધોરણ 11માં તમે કોઈ પણ ધોરણમાં જો 9, 10, 11 અને 12 તો બધા ધોરણની અંદર જ્યારે સંસ્કૃતની અંદર પાઠ્યક્રમની શરૂઆત થાય તો બધામાં પહેલાં વેદના શ્લોકો, વેદની ઋચાઓ આપવામાં આવેલી છે, વેદના મંત્રો આપવામાં આવેલા છે। વેદ એ અપૌરુષેય છે, એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા એમની રચના થઈ નથી, પણ આપણા જે ઋષિમુનિઓ છે આ ઋષિમુનિઓ સમાધિ અવસ્થામાં ઈશ્વરે જે એમના હૃદયની અંદર આવી અને જે એમને દર્શન કરાવ્યું એ તમામ ગ્રંથો રચાણા, એનું નામ છે વેદ, એટલે એને અપૌરુષેય તરીકે ઓળખવામાં આવે છે। વેદના ઘણા અલગ અલગ નામો પણ છે। મુખ્ય એક વેદ હતો, વેદ વ્યાસજીએ એ એક વેદમાંથી એને વિભક્ત કર્યો, એટલે 4 ભાગની અંદર વહેંચાણો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। તો ધોરણ 11ની અંદર પણ આપણે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ આમના જે મંત્રો છે એ મંત્રોનું ગાન કઈ રીતના કરવું અને કઈ રીતના એને સરળતાથી આપણે સમજી શકીએ, એમાં કઈ બાબત મૂકવામાં આવેલી છે, ઋષિઓ દ્વારા શેની માંગણી કરવામાં આવી છે, એ બાબત આપણે આજે વિસ્તારથી સમજશું। તો આજે આપણે ધોરણ 11નું જે પ્રથમ કાવ્ય છે વેદામૃતમ એની ચર્ચા કરશું। તો સૌ પ્રથમ તો જે વેદના મંત્રો છે એ મંત્રનું ગાન આપણે એક સાથે કરશું, જેથી કરીને વેદના મંત્રો છે એને આપણે કઈ રીતના બોલી શકીએ, વિદ્યાર્થીઓ પાસે કઈ રીતના બોલાવી શકીએ એ આપણા માટે બહુ સરળ પડે। તો સૌ પ્રથમ આપણે જે અથર્વવેદનો મંત્ર છે પહેલો, જે પ્રાર્થના સ્વરૂપે આપવામાં આવેલો છે, 4 ભાગની અંદર અલગ અલગ વિભક્ત થયેલા મંત્રો આપણે એની અંદર જોવાના છે। તો સૌ પ્રથમ પ્રાર્થના સ્વરૂપે આપેલો જે મંત્ર છે એની અંદર ઈશ્વર પાસે પ્રાર્થના થયેલી છે, ભગવાને પ્રાર્થના કરેલી છે। પોતાનું જે મનુષ્યનો પુરુષાર્થ છે એ પુરુષાર્થ જ્યારે ખૂટી જાય, જ્યારે મનુષ્ય છે તેની સંપૂર્ણ શક્તિ ખલાસ થઈ જાય ત્યારે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે અને એમની ખૂટતી શક્તિ એને પૂર્ણ ઈશ્વર પોતે કરે છે અને એ પ્રાર્થના મનુષ્યની ઈશ્વર સુધી પહોંચે છે। તો અહીંયા પણ સૌ પ્રથમ આ જે પ્રાર્થના છે એનાથી શરૂઆત કરવામાં આવી છે। તો આપણે પણ જે મંત્રો છે સૌ પ્રથમ તો આપણે બધા મંત્રોનું ગાન સાથે કરશું। સૌ પ્રથમ હું મંત્ર ગાઉં છું જેથી તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ વેદના મંત્રો છે એને આપણે કઈ રીતના સરળતાથી વિદ્યાર્થીઓ પાસે ગાન કરાવવાનું છે। કોઈ આપણે જ્યારે
વિદવત વેતા બ્રાહ્મણ હોય છે જ્યારે વેદના મંત્રોનું ઉચ્ચારણ કરે છે એ રીતના આપણે વિદ્યાર્થીઓ પાસે ન કરાવી શકીએ, પણ બહુ સરળતાથી આપણે વિદ્યાર્થીઓ પાસે આ શ્લોક કઈ રીતના બોલાવી શકીએ, જે મંત્રો છે કઈ રીતના આપણે એની સાથે ઉચ્ચારણ કરી શકીએ, એના માટે આજના એપિસોડમાં આપણે માત્ર આ જે શ્લોક છે એ શ્લોકનું ગાન જ કરશું. તો પ્રથમ જે મંત્ર છે અથર્વવેદનો 19મા કાંડનો એ સરસ મજાનો મંત્ર છે, જેની અંદર અભયની માંગણી કરવામાં આવી છે. અભય એટલે નિર્ભયતા. કેની પાસેથી નિર્ભયતાની માંગણી કરવામાં આવી છે એ આ મંત્રમાં રજૂ થયેલું છે. તો આપણે સૌ પ્રથમ આ મંત્રનું ગાન આપણે સાથે કરશું. અભયમ મિત્રાદ અભયમ અમિત્રાદ અભયમ જ્ઞાતાદ અભયમ પરોક્ષાદ અભયમ નક્તમ અભયમ દિવાન સર્વામાશાં મમ મિત્ર ભવન્તુ. અહીંયા મમ મિત્રમ ભવન્તુ છે. ઘણી વખત મમ મિત્ર ભવન્તુ એમ બોલાઈ જાય છે, પણ મિત્રમ ત્યાં આપણે બોલવાનું છે. ફરી પાછો મંત્ર બોલું છું. અભયમ મિત્રાદ અભયમ અમિત્રાદ અભયમ જ્ઞાતાદ અભયમ પરોક્ષાદ અભયમ નક્તમ અભયમ દિવાનઃ સર્વામ આશામ મમ મિત્રમ ભવન્તુ. તો સરળતાથી આપણે વિદ્યાર્થીઓ પાસે મંત્ર ગાન કરાવી શકીએ. ત્યારબાદ બીજો જ પ્રાર્થનાનો મંત્ર છે યજુર્વેદનો છે, એમને પણ આપણે સૌપ્રથમ ગાન કરશું. પછી આપણે આ બધા મંત્રોને એક એક મંત્રને સમજવાનો પ્રયત્ન કરશું. તો યજુર્વેદનો બીજો મંત્ર છે હરિ ઓમ અગ્નેનય સુપથારાયે યસ્માન વિશ્વાનિ દેવા વયુનાનિ વિદ્વાન યુયોધ્યસ્મા જુનો હુરાણમેનો ભૂયિષ્ઠાન્તે નમઃ ઉક્તિમ વિધેમ. તો આપણે સરળતાથી આ મંત્ર છે એ પણ આપણે વિદ્યાર્થી પાસે બોલાવી શકીએ. ત્યારબાદ ત્રીજો ઋગ્વેદનો મંત્ર છે એને આપણે જોઈ. એની અંદર સંજ્ઞાનમ એ શીર્ષકથી મંત્ર આપવામાં આવેલો છે, એને આપણે જોઈએ. સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહ ચિત્તમેષામ સમાનમ મંત્રમભિમંત્રયેવઃ સમાનેન વો હવિષામ જુહોમિ. તો એ ઋગ્વેદનો મંત્ર છે. ત્યારબાદ અથર્વવેદનો મંત્ર છે, અને એ થોડો અટપટો છે, એટલે એને બહુ સરળતાથી ધીમે ધીમે સુર સાથે આપણે બોલશું. સહૃદયમ સામનસ્યમ અવિદ્વેષમ કૃણોમિ વઃ અન્યો અન્યમવિહર્યાદ વત્સમ જાતમિવાજ્ઞા. ત્યાં મંત્ર પૂરો થઈ જાય છે અથર્વવેદનો. ત્યારબાદ અંતિમ મંત્ર છે, એને આપણે ઉદ્ઘોષ કરશું, જે ઉદ્ઘોષ છે. અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત્તરઃ અયમ મે વિશ્વવેશજો અયમ શિવાભિમર્શનઃ. તો આ રીતના આપણે વિદ્યાર્થીઓ પાસે આ મંત્ર છે એ મંત્રનું ગાન આપણે કરાવી શકીએ છીએ. તો આજે આપણે આજની આપણે ચેનલની શરૂઆત કરીએ છીએ. તો આજે આપણે માત્ર જે ધોરણ 11 પ્રથમ કાવ્ય વેદામૃતમ, માત્ર એના જે મંત્રો છે મંત્રોનું ગાન આપણે આ એપિસોડમાં કરશું. હવે પછી જ્યારે આપણે ફરી પાછા મળશું, એટલે કે બીજા તાસની અંદર, ત્યારે આપણે એક એક મંત્ર છે એને સરળતાથી કેમ સમજવો, સરળતાથી કેમ સમજી શકાય કે આપણે ક્યારે એને ભૂલી ન શકીએ, ક્યારે આપણે એને વિસ્મરણ ન થાય, એ રીતના આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો આ ચેનલ ઉપર તમે જ્યારે આ ચેનલને જોશો ત્યારે તમને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને જે કંઈ પણ સંસ્કૃત શ્લોકો સમજવામાં તકલીફ પડતી હોય
મંત્ર શ્લોક બોલવામાં તકલીફ પડતી હોય, શબ્દ સમજવામાં તકલીફ પડતી હોય તો એ સરળતાથી આને સમજી શકશે અને મંત્રો છે એનું ગાન પણ કરી શકશે. તો એના માટે આપણે આની શરૂઆત કરી છે. તો આજે આપણે આ એપિસોડને અહીંયા પૂર્ણ કરી છે. પહેલો તાસ આપણો અહીંયા પૂર્ણ કરી છે. અને બીજું કે આ ચેનલની આપણે શરૂઆત કરી છે તો તમામ વિદ્યાર્થી મિત્રો અને જે કંઈ પણ ભાવિક લોકો આ મંત્ર કે શ્લોક એને સમજવા ઈચ્છતા હોય, મંત્રનું ગાન કરવા ઈચ્છતા હોય, શિક્ષક મિત્રો હોય કોઈ પણ, તો આ જે ચેનલ છે એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જે હવે પછી નવા તાસ એટલે કે નવો વિડીયો જ્યારે મૂકવામાં આવે જેની અંદર આ મંત્રો, એના પછીનો બીજું કાવ્ય, ત્રીજું કાવ્ય, તો એ તમામ છે સીધો સરળતાથી તમારી પાસે આવી જાય અને તમે એને સરળતાથી સમજી શકો. તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કંઈ પણ તમને મૂંઝવણ ઊભી થાય તો કોમેન્ટ કરીને તમે એમાં કહી પણ શકો છો. બરાબર. તો જય જય શ્રી રામ.